હરિઓમ. ચાલો એક નજર કરીએ ઓક્ટોબર મહિનાના કેટલાક મહત્વપૂર્ણ દિવસો અને પુણ્યદાયી તિથિઓ પર. 1 ઓક્ટોબર મહાનવમી, સરસ્વતી બલિદાન, શારદીય નવરાત્રી સમાપ્ત. 2 ઓક્ટોબર સરસ્વતી વિસર્જન, દુર્ગા વિસર્જન, વિજયાદશમી, આખો દિવસ શુભ મુહૂર્ત, વિજય મુહૂર્ત, બપોરે 2:15 થી બપોરે 3:03 સુધી. અપરાજિતા, શમી, વૃક્ષ, અસ્ત્ર, શસ્ત્ર, આયુધ, વાહન પૂજન, ગુરુ પૂજન, શ્રી માધવાચાર્ય જયંતી, મહાત્મા ગાંધી જયંતી, લાલ બહાદુર શાસ્ત્રી જયંતી. 3 ઓક્ટોબર પાપાંકુશા પાશાંકુશા એકાદશી. આ દિવસે ઉપવાસ કરવાથી ક્યારેય યમયાતના પ્રાપ્ત થતી નથી. આ આરોગ્ય, સુંદર સ્ત્રી, ધન, મિત્ર અને સ્વર્ગ તથા મોક્ષ પ્રદાયક તેમજ માતા પિતા અને પત્નીના પક્ષની 10 પેઢીઓનો ઉદ્ધાર કરી દેનાર વ્રત છે. 4 ઓક્ટોબર શનિ પ્રદોષ વ્રત. 6 ઓક્ટોબર કોજાગરી શરદ પૂર્ણિમા. આ રાત્રિમાં ધ્યાન, જપ, સત્સંગ, શ્રવણ, કીર્તન, ચંદ્રદર્શન વગેરે શારીરિક અને માનસિક આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે. રાત્રિમાં ચંદ્રમાની કિરણોમાં રાખેલી દૂધ ચોખાની ખીરનું સેવન પિત્તશામક છે. 7 ઓક્ટોબર આશ્વિની પૂર્ણિમા, કાર્તિક વ્રત સ્નાન આરંભ. કાર્તિક માસમાં આમળાના છાંયડામાં ભોજન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે અને પુણ્ય કરોડ ગણું વધી જાય છે. મહર્ષિ વાલ્મીકીજી જયંતી. 10 ઓક્ટોબર કરવા ચોથ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે 8:33 પર. વ્યતિપાત યોગ સાંજે 5:41 થી 11 ઓક્ટોબર બપોરે 2:07 સુધી. 12 ઓક્ટોબર રવિવારી સપ્તમી, બપોરે 2:16 થી 13 ઓક્ટોબર સૂર્યોદય સુધી. 13 ઓક્ટોબર કાલાષ્ટમી. 17 ઓક્ટોબર રમા એકાદશી, બ્રહ્મલીન માતુશ્રી શ્રી મા મહેંગીબાજીનો મહાનિર્વાણ દિવસ. ગોવત્સ દ્વાદશી, તુલા સંક્રાંતિ. પુણ્યકાળ સવારે 10:02 થી સાંજે 5:46 સુધી. 18 ઓક્ટોબર શનિ પ્રદોષ વ્રત, ધનતેરસ, યમ દીપદાન, ભગવાન ધન્વંતરી જયંતી, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ. 19 ઓક્ટોબર માસિક શિવરાત્રી, નરક ચતુર્દશી. રાત્રિમાં મંત્ર જાપથી મંત્ર સિદ્ધિ. કાળી ચૌદસ, શ્રી હનુમાન પૂજન. 20 ઓક્ટોબર નરક ચતુર્દશી, તૈલાભ્યંગ સ્નાન. દીપાવલી, મહાલક્ષ્મી શારદા કુબેર પૂજન, બહીખાતા પૂજન, શ્રી મહાવીર સ્વામી નિર્વાણ દિવસ. સોમવતી અમાસ, બપોરે 3:44 થી 21 ઓક્ટોબર સૂર્યોદય સુધી. 21 ઓક્ટોબર દર્શ કાર્તિક અમાસ, દીપાવલી, સ્વામી રામતીર્થજી જયંતી અને પુણ્યતિથિ. 22 ઓક્ટોબર બલિ પ્રતિપદા, ગુજરાતી નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 પ્રારંભ. ગોવર્ધન પૂજા. 23 ઓક્ટોબર ભાઈ બીજ, યમ દ્વિતીયા, ચંદ્રદર્શન, સાંજે 5:55 થી સાંજે 6:48 સુધી. હેમંત ઋતુ પ્રારંભ. 26 ઓક્ટોબર લાભ પાંચમ, પાંડવ જ્ઞાન પાંચમ, સંત નામદેવજી જયંતી દિનાંક અનુસાર. 28 ઓક્ટોબર છઠ પૂજા. 29 ઓક્ટોબર જૈન અઠ્ઠાઈ પ્રારંભ, સંત જલારામજી જયંતી, બુધવારી અષ્ટમી, સવારે 9:23 થી 30 ઓક્ટોબર સૂર્યોદય સુધી. 30 ઓક્ટોબર ગોપાષ્ટમી, કુષ્માંડ નવમી. 31 ઓક્ટોબર અક્ષય આમળા નવમી, બ્રહ્મલીન ભગવત્પાદ સાંઈ શ્રી લીલાશાહજી મહારાજનો મહાનિર્વાણ દિવસ. શ્રી રંગ અવધૂત મહારાજ જયંતી, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી દિનાંક અનુસાર. આવનારા દિવસોમાં આમાંથી કેટલાક મહત્વપૂર્ણ દિવસો અને તિથિઓ પર વિગતવાર વિડીયો સંત શ્રી આશારામજી આશ્રમ અને સંત શ્રી આશારામજી બાપુ ગુજરાતી ચેનલ પર ઉપલબ્ધ થઈ જશે.